रियल एस्टेटમાં એક સારી ખરીદારી આપણને આવતી દેખાઈ રહી છે। શું આઉટ પરફોર્મન્સના કારણો બની રહ્યા છે તે જાણીએ। સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે। તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન। જણાવો, રિયલ એસ્ટેટમાં તેજી પાછળના શું કારણો બની રહ્યા છે? ગુડ આફ્ટરનૂન આરતી, માફ કરજો। ખાસ કરીને રિયલ એસ્ટેટની અગર જો આપણે વાત કરીએ છીએ તો જે રીડેવલપમેન્ટ કંપનીઓ જે રીડેવલપમેન્ટનું જે કામ કરે છે તે કંપનીઓ માટે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ અહીંયા આવતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને મુંબઈ MMR એટલે કે મુંબઈ મેટ્રોપોલિટન રીજન છે તેમાં મોટા રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ પર તેઓ હવે અહીંયા આવનારા સમયમાં કામ કરવા માટે તેઓ મંજૂરી આપતા આપણને જોવા મળી રહ્યા છે। તો તેમની એક નવી યોજનાઓ પણ આપણી સમક્ષ અહીંયા જોવા મળી રહી છે। ખાસ કરીને મુંબઈમાં રિયલ એસ્ટેટ કંપનીઓને તેનાથી ઘણો જ મોટો ફાયદો થઈ શકે છે અને એક કહી શકાય કે રીડેવલપમેન્ટ જે કંપનીઓ કામ કરે છે તેના માટે એક મોટી તક જે છે એ પણ આપણી સમક્ષ ખુલતી જોવા મળી રહી છે। ખાસ કરીને મુંબઈમાં MMR જે છે તે આશરે 25,000 બિલ્ડિંગ્સનું તેઓ અહીંયા રીડેવલપમેન્ટ કરવાની તેમની યોજના છે તે બનતી આપણી સમક્ષ જોવા મળી રહી છે અને ખાસ કરીને જેટલી પણ 30 વર્ષ જેટલી જૂની બિલ્ડિંગ્સ હશે તેનું તેઓ રીડેવલપમેન્ટ તેઓ કરશે અને મુંબઈમાં રીડેવલપમેન્ટ માટેની અગર માર્કેટની અગર જો વાત કરશું તો તે 3 લાખ કરોડ સુધીની અહીંયા જોવા મળી રહી છે। એટલે બહુ જ એક મોટી વેલ્યુઝનું જે છે કહી શકાય કે ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુઝ જે છે એ આપણને જોવા મળી રહી છે। તે સાથે ત્યાં એક ક્લેરિફિકેશન અહીંયા એ પણ આવ્યું છે કે 2025 મહારાષ્ટ્ર હાઉસિંગ પોલિસી હેઠળ જેટલી પણ રીડેવલપમેન્ટ બિલ્ડિંગ્સ જે થશે તેનું રીડેવલપમેન્ટ થશે તેને FSI જે છે અહીંયા તેમને વધારવાની પણ તેમને ઉપલબ્ધતા છે આપણને જોવા મળી શકે છે। પરંતુ હાલમાં કઈ કંપનીઓને અહીંયા આપણને જોઈ રહ્યા છે કે ઓર્ડર્સ મળ્યા છે તેના પર એક ફોકસ કરી લઈએ તો કે પૂર્વાંકરાને આજે જ આપણે સમાચારમાં જોયું હતું કે તેઓ મલબાર હિલમાં તેમને રીડેવલપમેન્ટનો તેમને એક પ્રોજેક્ટ મળ્યો છે જેમાં લગભગ તેની વેલ્યુ જે છે તે 2700 કરોડની છે। કી સ્ટોનને પણ ખાસ કરીને અંધેરી વેસ્ટમાં તેઓ રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ તેમના હાથમાં આવતો જોવા મળ્યો છે। ત્યાં પણ લગભગ વેલ્યુઝની વાત કરશું તો તેમને 3,000 કરોડનો જે પ્રોજેક્ટ છે તેમને આપણને મળતો જોવા મળી રહ્યો છે। મહેન્દ્રા લાઈફની વાત કરીએ તેઓ મુલુંડમાં રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ પર કામ કરતા આપણને જોવા મળી રહ્યા છે અને ત્યાં તેમને લગભગ 1250 કરોડનો ઓર્ડર જે છે તે ઓવરઓલ એક પ્રોજેક્ટ વેલ્યુઝનો આપણને ઓર્ડર મળતો જોવા મળ્યો છે। અને ચાલે સનટેક પર પણ નજર કરીએ જે મુંબઈમાં ઘણી જ આપણને પ્રખ્યાત કંપની તરીકે ફેમસ છે જે મીરા રોડમાં રીડેવલપમેન્ટનું કામ કરી રહ્યા છે હાલમાં અને લગભગ જો વેલ્યુઝની વાત કરશું તો તેમને 1200 કરોડના પ્રોજેક્ટ પર તેઓ હાલમાં કામ કરતા આપણને જોવા મળી રહ્યા છે। એટલે ડેફિનેટલી મુંબઈમાં જે રીડેવલપમેન્ટને લઈને જે નવા સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે આ કારણસર આપણને ખાસ કરીને બધી જ કંપનીઓ પર આજે આપણને એક સારું ફોકસ જોવા મળ્યું છે। ખાસ કરીને આ સમાચારના લીધે ફોકસ બની રહ્યું છે। આભાર તૃપ્તિ, આપનો સમગ્ર માહિતી આપવા માટે। તો નીરવજી, એક રિયલ્ટી સ્પેસ માટે કઈ રીતે તમે ધ્યાન રાખી રહ્યા છો? આજે શરૂઆતથી જ અહીંયાથી પણ આપણને સારી ખરીદારી બનતી દેખાઈ રહી છે આ સ્પેસમાં પણ અને રીડેવલપમેન્ટના લીધે ઘણી બધી કંપનીઓ જે છે એને ખાસ કરીને ફાયદો થતો દેખાઈ રહ્યો છે। આ સ્પેસ માટે કઈ રીતે વ્યૂ અને ક્યાં ફોકસ કરી રહ્યા છો? યસ, ડેફિનેટલી અગર આપણે રિયલ એસ્ટેટ સેક્ટરની વાત કરીએ તો લાસ્ટ 3-4 વર્ષમાં એક ફિનોમિનલ બુલ રન આપણે જોયું છે। ઓબ્વિયસલી ડિમાન્ડ બહુ જ સ્ટ્રોંગ રહી છે ઇન મેટ્રો સિટીઝ એઝ વેલ એઝ ટિયર 1 ટિયર 2 સિટીઝ। ઓલ્સો આજે રીડેવલપમેન્ટની વાતો થઈ રહી છે। અગેન દેટ ઇઝ વેરી પોઝિટિવ ફોર ધીસ પર્ટિક્યુલર સેક્ટર, ઓબ્વિયસલી ફ્રોમ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ। ઇનફેક્ટ શોર્ટ ટર્મ આપણે જોઈએ તો ઘણા બધા સ્ટોક સારા એવા કરેક્ટ પણ થઈ ચૂક્યા છે વિચ ગિવ્સ અ વેરી ગુડ એન્ટ્રી લેવલ ફોર ધોઝ ઇન્વેસ્ટર્સ જે પ્રોબેબલી મિસ આઉટ કરી ચૂક્યા છે આ પર્ટિક્યુલર સ્પેસને। હવે સેક્ટરમાં ઘણી બધી કંપનીઝ ટ્રેડ થઈ રહી છે। અમે લોકો થોડા સિલેક્ટિવ છે આ પર્ટિક્યુલર સેક્ટરને લઈને। જે અમારો ટોપિક છે એ ગોદરેજ પ્રોપર્ટીઝ છે। હવે ગોદરેજ પ્રોપર્ટીઝની વાત કરીએ તો જે Q1ના આંકડા હતા બહુ જ સ્ટ્રોંગ હતા। બહુ જ સારા પ્રી સેલ્સ નંબર્સ કંપનીએ Q1માં દર્શાવ્યા છે। ઓલમોસ્ટ 71 બિલિયન રૂપીઝનું એક આંકડો હતો આપણે જોયેલો પ્રી સેલ્સ નંબર્સ તરીકે। ઇનફેક્ટ બેંગ્લોર અને નોઈડામાં નવી લોન્ચીસ થઈ હતી। અગેન ત્યાંના જે પ્રી સેલ્સ હતા બહુ જ સ્ટ્રોંગ રહ્યા છે। પ્લસ ટિયર 1 ટિયર 2 સિટીઝમાં પણ કંપની એન્ટર થઈ રહી છે। સો ઓલ ઇન ઓલ ટોપ 6 જે રિયલ એસ્ટેટ માર્કેટ છે એમાં ગોદરેજ પ્રોપર્ટીઝની હવે બહુ જ સ્ટ્રોંગ પ્રેઝન્સ છે। સો આઈ થિંક જે કરેક્શન થયું છે એમાં ઇન્વેસ્ટર્સ બેનિફિટ લઈ શકે છે। 1 થી 2 વર્ષનો વ્યૂ હોય તો 2600નો ટાર્ગેટ લઈને ડેફિનેટલી ગોદરેજ પ્રોપર્ટીઝમાં નિવેશ કરવું જોઈએ। ગોદરેજ પ્રોપર્ટીઝમાં અહીંયાથી રોકાણ કરી શકાય એટલે એના પર એક ખાસ ફોકસ રાખજો। આજના દિવસે જે આ સમાચાર આવતા બનતા દેખાઈ રહ્યા છે એનો પણ એક ફાયદો તમને અહીંયા થતો જોવા મળશે। પરંતુ હવે